એવા ભગત થઈ ગયા સાહેબ કે જેને ભગવાનને રોણી રાખી દીધા, જેની પરીક્ષામાં ભગવાન ફેલ થઈ ગયા. તમારા દરવાજે એને કોક લોટ માંગે, શાકભાજી માંગે, પૈસા માંગે, તમે આપો કે ના આપો ને કદાચ એને ધૂતકારી દો, પણ જ્યારે જલારામ બાપાની પરીક્ષા લેવા માટે જગતનો નાથ નારાયણ સ્વયં આયા અને વૃદ્ધનું સ્વરૂપ લઈને આવેલા ભગવાને કહી દીધું કે જલારામ, તમારા દરવાજેથી તો કોઈ ખાલી હાથે નથી ગયું, તો હું માંગુ એ આપી દેશો? જલારામ બાપાએ કીધું, આપ ખાલી બોલો તો ખરા, જોજો હો જલારામ. હા, જલારામ બાપાને ભગવાને પરીક્ષા લેવા માટે કહ્યું કે મારી સેવામાં તમારી ઘરવાળી આપવી પડશે. અત્યારે કોઈ નજીકનો મિત્ર ખાલી એક દાડા માટે ગાડી માંગે ને તોય આપણે બહાનું કાઢી દઈએ કે ટાયરમાં પંચર છે, બરોબર કે નહીં? લાડી આપવાની વાત તો બહુ દૂર છે, ગાડીમાં પણ આપણું મન કચવાઈ જતું હોય તો ઘરવાળી આપી દેવાની વાત હતી. સીધો જ વીરબાઈ માનો હાથ પકડીને નારાયણના હાથમાં સોંપી દીધા. નારાયણ આ પરીક્ષા લઈને પસ્તાયા અને પછી ભર જંગલમાં લઈ જઈને વીરબાઈ માને બેસાડ્યા, દંડો જોડી આપ્યા અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને આજે પણ સાહેબ 1 રૂપિયો લીધા વગરનું, જેને 200 વર્ષ પૂરા થઈ ગયા એવું અન્નક્ષેત્ર વીરપુરમાં ચાલે છે.